એટલી બધી ચિંતાઓ ઘણી તેથી જ આ જ્ઞાન ને લઈને શાંતિ થઈ જાય છે. દુઃખ કરે ને છોકરા દુઃખ શાંતિ હોય તો કરે ગાર બળે નહીં કશું ના કરે. મહી અંદર દુઃખ થાય ને તારે હવે ચોરી પડે બસવા પડે અંદર બેઠેલા છે. અને તે સોલ્યુશન તો લાવવું જ પડશે ત્યારે તારે જીવન મરણ નું સોલ્યુશન નહીં લાવવું પડે. ખરી રીતે મરતોય નથી, ખરી રીતે જીવતોય નથી. આ તો માન્યતામાં ભૂલ છે કે જીવ પોતાની જાતને જીવ માની બેઠો છે. પોતાનું રૂપ શિવ રૂપ છે, પોતે જ શિવ છે, પણ તે પોતાને સમજાતું નથી ને. સમજાય કે છે દરેક જણે સમજાતું હોય તો આ દુનિયા ચાલે નહીં ને. હા ચાલે જ નહીં. બહુ પઝલ છે બધું, ગુહ્ય, અત્યંત ગુહ્ય. એ ગુહ્યતાને લઈને તો આ બધું આવું ચાલ્યા કરે છે. બધું આવું પોલમ પોલ આખું દ્રષ્ટિ ફેર છે. આ જે દ્રષ્ટિથી જગત જોઈ રહ્યું છે એ દ્રષ્ટિમાં ભગવાન દેખાય જ નહીં. દ્રષ્ટિ પાછલી બાજુ છે, બહાર છોડવા જોઈએ. દ્રષ્ટિ જ ફેર થાય. આપણે બહાર ખોળવા જઈએ છીએ. હે આપણે બહાર ખોળવા જઈએ છીએ. આ બાર ખોલે છે દ્રષ્ટિ. આવો સમજી લઈએ, ખરો ટાઈમ મળે તો આવજો. સોલ્યુશન સ્ટેજમાં છે, નહીં તો કરોડો ઉપાય નથી. કારણ કે વસ્તુ સહજ છે. કેવી છે? સહજ છે. આ મહેનત થી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. આ વિકલ્પી થયા પછી જે સંકલ્પો કરે છે તે સંકલ્પોમાં ધર્મ નથી એમ. પણ વિકલ્પ જ ક્યાં થાય? એનાથી પણ જે થયો છે ને તારો તો આ ભૂપેન્દ્ર છે તો જગત ની વાત કરે છે. જગત ની વાત કરે છે શું કે છે કે વિકલ્પી થયા પછી જે સંકલ્પો કરે છે એ સંકલ્પોમાં ધર્મ નથી, યથાર્થ ધર્મ નથી. સંકલ્પમાં તો મમતા હોય. સંકલ્પમાં તો મમતા હોય. એવું નથી કે મારે આમ કરવું છે, સંકલ્પ એટલે શું? મારે આટલું દાન આપવું છે એવું સંકલ્પ કરે. મારે અહીં પગલો બંધાવ છે સંકલ્પ કરે. સંકલ્પમાં મમતા હોય. મારે આમ કશું કરવું તો મારા પણ હોય એમાં સંકલ્પમાં. વિકલ્પમાં હું પણ હોય. હું આ ક્રિયા કરું તે કરું એ ધાર્મિક નથી. એ બધું સંકલ્પ કહેવાય, ધાર્મિક કહેવાય. ધાર્મિક એટલે એનું ફળ જે ફળ ભૌતિક ફળ આવે. ભૌતિક ફળ આવે. ખોટું કરું તો ખોટું ફળ આવે, કડવા આવે અને પેલા મીઠો આવે. મીઠા ફળ તો આપણે ખાધેલો ના, કેરી નહીં ખાધેલો. કેટલી વાર સ્વાદ હોય છે કેરી હોય કઈ બધી મળમ હોય તો નથી. દાદા ઇટસેલ્ફ ને વ્યૂ પોઈન્ટ નો બે નો અર્થ સમજાવો. The world is a puzzle by itself. તમે કહો છો ને, અને વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ અને ઇટસેલ્ફ એ બે શું છે સંબંધ? શું ભેદ તો નહીં? વ્યૂ પોઈન્ટ ને તો વાત જુદી જ છે. ઇટસેલ્ફ એટલે તો એ શું કે છે કે પોતે જ કરતા છે. જગત પોતે જ પોતાનો કરતા બને છે. ઇટસેલ્ફ ને પછી વ્યૂ પોઈન્ટ આવે. વ્યૂ પોઈન્ટ તો પછી એક સાધારણ આપણે દ્રષ્ટિ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ કહો છો ને, એ દ્રષ્ટિ છે. આપણી રિલેટિવ દ્રષ્ટિ હોય, રિલેટિવ વ્યૂ પોઈન્ટ હોય તો જ કરતા થયો ને. વ્યૂ પોઈન્ટ પછી બે જતા રહ્યા. એક છે તે કાયમી વસ્તુ બતાવનારા વ્યૂ પોઈન્ટ અને એક પરમાનન્ટ ટેમ્પરરી વસ્તુ બતાવનારી વ્યૂ વાત કરે. એક અવસ્થાઓ બતાવવાની વસ્તુને બતાવે. પણ બતાવનારો કોણ? કોઈ બતાવનાર નહીં, દ્રષ્ટિથી દેખાય એવું. અવસ્થાઓ દેખાય એ રિલેટિવ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિલેટિવ દ્રષ્ટિ અને રિયલ વસ્તુ દેખાય વ્યૂ પોઈન્ટ ને લેવા દેવા નથી. પોતે પોતાની મેરેજ આપથી જ કોયડો થઈ ગયો છે. એમાં કોઈને વચ્ચે દખલ કરવી પડી નથી. એમાં કોઈની નૈમિત્તિક વસ્તુ નથી. અને વ્યૂ પોઈન્ટ એ વસ્તુ જુદી છે. વ્યૂ પોઈન્ટ ને લાગતું વસ્તુ નથી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો સોલ્વ ધીસ પઝલ. હે તમે કહો ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ વિલ સોલ્વ ધીસ પઝલ. તમે કહો છો there are two viewpoints to solve this puzzle. puzzle is there. There are two viewpoints to solve this puzzle. તો આ પઝલ ને કઈ રીતે સોલ્વ થઈ શકાય કે બે વ્યૂ પોઈન્ટ પડી જાય આપડા કે ભાઈ આ ભૌતિક છે અને આ રિયલ છે. ભૂપેન્દ્ર આ વસ્તુ રિલેટિવ છે અને ભૌતિક વિનાશી હોય. બધું વિનાશી ભાગનું વ્યૂ પોઈન્ટ ને બે ભાગ પડી ગયા કે તેનો સોલ્યુશન આવશે નહીં આવે. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પઝલ કેવી રીતે સોલ્વ થાય? રિલેટિવ એટલું નહીં, રિયલ ને રિલેટિવ સમજવાનું કે છે. દુનિયામાં બે જ ભાગ લાગતું વળતું નહીં કોઈ. આ તો ઇટસેલ્ફ રિયલ ને રિલેટિવ સમજી દૂધ મૂક્યો હોય ને આપડે કશું કોઈ કશું કર્યું ના હોય, ગમે ત્યારે કશું છોટો એની મેળ પડ્યો એ કશું થયું, અરે થઈ જાય તો પેલા કશું કોણે કર્યું આવું દહીં કોણે કે નહીં દૂધનું કે મેળ થઈ ગયું. એમાં વ્યૂ પોઈન્ટ ની જરૂર ક્યાં? એની મેરેજ થઈ ગયું છે સ્વયં.
પછી હવે શું કહે છે કે આને જો અને આ પઝલને સોલ્વ કરવું હોય તો બે દ્રષ્ટિ સોલ્વ થઈ શકશે. મારે દ્રષ્ટિ સંપાદન કરો. એક છે તે વિનાશી દ્રષ્ટિ અને એક અવિનાશી દ્રષ્ટિ. આ વિનાશી દ્રષ્ટિમાં આખું વિનાશી ને અવિનાશી માને પોઈન્ટ એવું છે ને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ચાલે. રિયલ વ્યૂ પોઈન્ટ ને સમજતો હોય તો રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ચાલે. રિયલમાં સમજતો જ ના હોય તો રિલેટિવ નથી રીતના. એ વ્યૂ પોઈન્ટ ને સમજતો જ નથી. જો સમજે તો બે ભાગ જુદા પડી જાય અને ના સમજે તો એક જ વ્યૂ પોઈન્ટ છે જેનો જે ગણો તે. એ જે જેનો વ્યૂ પોઈન્ટ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે ને આપણે સમજથી એમ કહી શકીએ ને. હા પણ એની મારે આમ ના આવે ને સમજે ના આવે ને એની વાત જવા દો. હા એ સમજે ના સમજે એની જોડે મતલબ નથી આપણે. હા પણ આપણે જયારે કહીએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે હા એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે મને રાખતો હોય તો તે સંસાર ભાગ એનો મજબૂત થાય ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. હે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે માટે એ સંસાર એનો મજબૂત થયા કરવાનો. કોઝ ઇફેક્ટ થયા કરે. તો એ રીતે વિચાર કરવાનો. આપણે જે શબ્દ વાપરીએ છીએ પણ તેમાં આ બરોબર થયું છે શું ખોટું છે? વિચાર થઈ ગયું છે ને સમજી લો ને. ઇટસેલ્ફ થયું છે પણ તેમાં ઇટસેલ્ફ નો ભાવ તરીકેનો ભાવ તો કરો ને. હે ઇટસેલ્ફ પડ્યો થયો ત્યારે એને ભાવ કરીને પણ ભાગ તો ભજવો ને. આ બધું અજ્ઞાનતાથી થયું છે. ઉત્પન્ન થયો હા, વિશેષ ભાવમાં પછી આગળ કેવી રીતે ચાલ્યું વિશેષ ભાવ? હે વિશેષ ભાવનું આગળ સાતત્ય ચાલ્યું તારે પઝલ થયું ને. પઝલ હતું તેથી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. વિશેષ ભાવ સેલ્ફ જ પઝલ થયું એમ માનો ને. નહીં પઝલ હતું માટે વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. હા પઝલ હતું પઝલ મૂળથી હતું જ પણ એમાં ભાવ ખરો ને. હે? વિશેષ ભાવ ઉભો થયો. વિશેષ ભાવ ઉત્પન્ન થાય હા. ફરી પઝલ નું પઝલ રહ્યા કરે. આપણે વિશેષ ભાવ પઝલ નું પઝલ જે રહે છે દાદા હા તેમાં જે ભાવ કર્યો માટે વિશેષ ભાવ ગુજાયા કરે છે. હા વિશેષ ભાવ સાતત્ય રહ્યા કરે છે. તે તો ગુજરાત કરે ને. હા, તેમાં આપણો જે ભાવ કરેલો હોય એટલો ભાગ શું કહ્યું? કોઈ વસ્તુ ખરું કરાવવા ભરીએ નહીં તો વધારે ખોટું થઈ જાય. માટે ખરું ના આવી ગયા આપણે છોડી દેવું. આપણે તો ખરું ખોટા બેને કામ હાથે કામ છે ને. તમે કહો સારી થયેલી છે ને આ કહે ખરાબ છે તો મારે તો એમ ના કહેવાય કે આ ખરાબ જ છે કે સારી છે. એવું નહીં ને. એ તો દરેક ના અનુકૂળ જુદી જુદી હોય માટે એમાંથી કોઈનું કોઈ ખરું છે એવું કહેવાય નહીં. પણ આ તો સિદ્ધાંતની બાબતમાં તો સિદ્ધાંત એટલે એવરીવેર એક્સેપ્ટેબલ. સિદ્ધાંત એટલે સિદ્ધાંત એવરીવેર એક્સેપ્ટેબલ. બીજું હોય નહીં એનું નામ સિદ્ધાંત. હા એક કલાક જો વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ એના પર વિચારણામાં ચડ્યો હોય ને 1 કલાક તો હજારો વર્ષ તપ કર્યું હોય એટલું ફળ મળે. હજારો વર્ષ તપ કર્યું હોય ને તપ કરનારમાં તો શું હોય છે? હું તપ કરું છું. શું કરું છું? તમે સમજાડે ને તે ક્રોધ માન માયા લોભ બધું એને હેલ્પ કરે છે. આમાં તો કરતાય નથી. અરે કોઈ છે જ નહીં અમારે હેલ્પ કરનાર કોઈ નથી. હા વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ એ સંસારી વાત જ નથી. એમાં આત્મા પરમાત્માની જ વાત છે. એમાં બીજી વાત જ નથી. હવે 1 કલાક વિચારણા કરે કેટલું બધું મોટું હજારો વર્ષ તપ કરે એટલું બોલે. એ સમજી જાય તો એમાં નિરંકારી વાણી છે. હે એ જે વાક્ય જે બોલે છે વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ અને એમાં જો એની ઇન્સાઇટ પડી ગઈ તો તે બોલનારામાં મી નથી, અહંકાર નથી, હું ભેદ નથી. હા એની પર વિચારણા ચડી ગયો તો એને કશું રહ્યું જ નહીં. રોગ કયું હોય સવારમાં ચા કરવા અને એ સવાર ફાટી જાય તો તમે અંજલિ કહો કે ભાઈ તે નાખ્યું હતું કે બે દહીં બહી નાખ્યું હતું? ગોરાંગીને પૂછો તક ના તકે એની મેરેજ થઈ ગયું. એવું કે એની મેરેજ થઈ ગયું સંજોગ બધા ભેગા થઈ જાય. ખરું જગત છે તો માથાફોડ કરાઈ કરીને મરી જાય એવું કશું વળે નહીં. અને લોક પહેલે શીખવાડી દેવા છે ઉપર છે બાપો અને તે જ આ બધું ચલાવે. આજે હવે રમણભાઈ આવ્યા ત્યારે મેં પૂછ્યું કોઈ ભગવાન હતા કે ઉપર વાળું કહે છે એ જ ખરું છે કે તમે એવું સત્વગુણી જે છે સત્વગુણી પ્રકૃતિ છે એને પણ પ્રકૃતિ કહી દીધી. પ્રકૃતિ જ કહેવાય. હા, પણ તે કેટલી ઊંચી વિચારણા કહેવાય. સત્વગુણી જયારે માણસ થાય છે ત્યારે એનો અભિનિવેશ એટલો બધો પ્રબળ હોય છે કે હું થઈ ગયો ના સત્વગુણ. પણ સત્વગુણ જયારે કામ કરતો હોય છે ત્યારે એને હું પ્રકૃતિ જેવું બી ભાન નથી રહેતું. હા કારણ કે બીજી પ્રકૃતિ થી પોતાને ભેદ જોયો છે ને. હા શુદ્ધાત્મામાં નથી, શુદ્ધાત્મા એક ગુણ પ્રકૃતિ નથી. ચોખ્ખું કરીએ છીએ
પોતપોતાના ગુણો ધરાવનારી વસ્તુ છે આ દરેક વસ્તુ છે. આ તો વ્યક્તિના હિસાબે મૌલિક કહેવાય. શું કહેવાય? મૂળ જડતું ના હોય. આ તમે કહો કે બોલો છે પછી અનાદિકાળનું જ્ઞાન જે છે એ અવસ્થિત જ્ઞાન છે, એમાં ચેતનતા ક્યાં છે? હા, ચેતનતા ને પણ મૂળ છે ખરું. આ પણ અવસ્થા છે, બધી જ્ઞાનની અવસ્થાઓ છે. અવસ્થા તો દેખાય છે પણ મૂળ છે ખરું. અંદર મૂળ વસ્તુ રહેલી છે. તે જયારે પ્રગટ થાય ત્યારે દરેક વખતે એ જ જ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન પ્રગટ નવું નથી થયું. ડિસ્કવર કરવાનું હોય છે. કવર થયેલું હોય ડિસ્કવર જ કરવાનું. આ રીત અક્રમ છે. આ ફક્ત રીત અક્રમ છે. ફરક છે. એને જગત પોતાના ચાલુ કરવાની રીતમાં જ ફરક છે. ડિસ્કવરી જ છે. કવિની ભાષામાં મૌલિક લખે. બધી શોધો મૌલિક તો વસ્તુ જ કોઈ હોતી જ નથી. ખરી રીતે મૌલિક કોઈ વસ્તુ હોતી જ નથી. પણ કવિની ભાષામાં મને મૌલિક કે છે.